કેશોદ તાલુકાના કાલવાણી ગામના સરપંચનું પદ પરથી હટાવવામાં કેશોદ ધારાસભ્ય પર ખુલ્લો આક્ષેપ। 1 મહિનામાં નિર્ણય નહીં લેવામાં આવે તો આત્મવિલોપન કરવા મજબૂર બનશે તેવી ખુલ્લી ચીમકી। કેશોદ તાલુકાના કાલવાણી ગામના માજી સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અંદાજિત 10 મહિના થયા મારા પર આક્ષેપ કરી મને બદનામ કરવાના કેશોદ ધારાસભ્ય દ્વારા 2 માણસો ઊભા કરીને એનકેન પ્રકારે કાવતરા કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રથમ સરપંચ દ્વારા પાણીના ટાંકા વેચી નાખવામાં આવ્યા છે, જેમાં તે ખોટું સાબિત થતાં તેઓ દ્વારા બીજો આક્ષેપ કરવામાં આવેલ કે પાણીના બોર કરવામાં આવ્યા છે, તેમાં ગોલમાલ કરવાના આક્ષેપ થયા। એ પણ ખોટી વાત સાબિત થતાં ધારાસભ્ય દ્વારા જમીનમાં પેશકદમી કરી હોવાના પણ આક્ષેપો કરી અને સરપંચ પદેથી ઉતારી પાડવામાં આવ્યા। તે બાબતે તમામ કામો થયા છે તે ગામ લોકો દ્વારા પણ સત્ય સામે આવી રહ્યું છે। અને વાત રહી કેશોદ ધારાસભ્યની, તો ચૂંટણી સમયની વાતનું બંદૂક રાખીને તેમના પર અન્ય પ્રકારે કાવતરાઓ કરી કેશોદ ધારાસભ્ય દેવા માલમ દ્વારા મને સરપંચ પર છોડાવ્યું છે। તો ચૂંટણી ગઈ અને ઘણો જ સમય ગયો ત્યારે આજે ઘોડા છૂટી ગયા અને તબેલાને તાળા મારવા નીકળેલા ધારાસભ્ય દેવા માલમને ચીમકી પણ અપાઈ છે કે જો આ 1 મહિનામાં મને ફરી સરપંચ પદ પર લેવામાં નહીં આવે તો હું જે કાવતરામાં સામેલ તમામ લોકોના નામજોગ સુસાઇડ નોટ તૈયાર કરીને અને આત્મવિલોપન કરવા મજબૂર બનીશ। તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય દેવા માલમની રહેશે અને અમારા સમાજના પ્રમુખની પણ બદલી કરાવનારમાં પણ ધારાસભ્ય દેવા માલમ જ છે, જેમની ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ થયો। તે સંપૂર્ણ સાબિતી આપી રહ્યો છે કે તમામ પ્રકારની ગોલમાલ કરનાર કેશોદ ધારાસભ્ય દેવા માલમ અને કાલવાણીના ગામના રહીશો દ્વારા પણ સરપંચ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહ્યા છે, તેને ફરી નિયુક્ત કરવામાં આવે તેવી પ્રતિક્રિયાઓ મીડિયા સમક્ષ આપી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। અમુભાઈ ધારાભાઈ ધાના, ગામ કાલવાણી, તાલુકો કેશોદ। અત્યારે હું માજી સરપંચ છું। સરપંચમાંથી મને ઉતારવામાં આવેલો છે। અહીંયા 2-4 માણસોના કહેવામાંથી દેવાભાઈ માલમે ખોટો મારી માથે આક્ષેપ નખવીને આટીમાં ગયા સરપંચને કોઈ પણ કાળે લેવો છે, અરવિંદભાઈનો માણસ છે એવું દેવાભાઈ માલમ એને મોઢે કહે છે, હું નથી કહેતો। દેવાભાઈએ કીધું છે કે આ સરપંચને કોઈ પણ કાળે આપણે ઠોકી નાખવો છે। ખોટા આક્ષેપો કરીને ખોટા નિવેદનો લેવડાવી અને બંધ બળીને ટીડીઓ સાહેબને બપોર ઓસારે 1:30 વાગ્યા મોકલા અને બંધ બળીને પંચાયત ઓફિસમાં બેસી અને રોજ કામ કરેલું છે। રોજ કામ કરીને કોઈ આગેવાનોને કે અન્ય જ્ઞાતિને પૂછ્યું નથી। આવારા તત્વોની 4 જણાની કે 5 જણાની એક જ જ્ઞાતિની હારેલી પેનલની સહી લઈને બંધ બળીને ટીડીઓ સાહેબ વૈયા ગયા છે। એને ખાલી રોજ કામ ઉપર મને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલો છે। નકર મારું પણ કબૂલાતનામું ખરેખર લેવું જોઈએ કે સરપંચ તમે આ પેશકદમી કરેલી છે કે નથી, તો મારું કબૂલાતનામું નથી લીધું। કોઈ પણ આગેવાનોને પૂછ્યું નથી। માજી સરપંચ સભ્યો મારી બોડી અત્યારે નક્કી કરે છે કે આ જમીન કાંતિલાલ ખેતાની છે। કાંતિલાલ ખેતાને અમે નોટિસ પણ આપેલી છે, અમારી પંચાયતે બેઠક બોલાવી, દબાણ રજિસ્ટરમાં તેમનું નામ પણ છે, એને નોટિસ આપી છે, મારીમાં બહુમતી ઠરાવ છે, એને સોગંદનામું પણ આપેલું છે કે ભાઈ આ મારી છે, સરપંચની નથી, સરપંચને ખોટો તમે હેરાન કરોમાં। એ કોઈ પણ મારી વાત ધ્યાને લીધી નથી। ડીડીઓ સાહેબે બરબારો મને સાંભળ્યા વગર જિલ્લા સાહેબે IAS અધિકારી એને પણ થોડુંક વિચારવું જોઈએ, એને વિચાર્યું નથી। મને તારીખ 1 જ 5 આપી, 7 તારીખે એને સીધો સસ્પેન્ડનો ઓર્ડર કાઢી નાખ્યો। પછી મેં વાત ઘણી કરી છે બધા પ્રમુખ રમેશભાઈ ધડુકને, તો એને કીધું કે અમારા હાથ બંધાઈ ગયેલા છે, જો ધારાસભ્ય વિરોધમાં હોય એટલે અમે એના વિરોધ જઈ શકીએ નહીં, બરોબર। તો પછી મેં કીધું ભાઈ તો મારું બાવડું કોણ પકડે, તો તારું બાવડું સસ્પેન્ડ થયા પછી કોર્ટ, તો કોર્ટમાં જવાના મારી પાસે પૈસા છે નહીં। પછી અન્ય લોકોએ 5 રૂપિયા મને યોગદાન આપી 35,000નો મને ફાળો કરી દીધો છે। મારી પાસે પૈસા છે નહીં। એ પૈસાનો મેં વકીલ રાખી અને અત્યારે હું વિકાસ કમિશનરમાં ગયો છું। વિકાસ કમિશનરમાં પણ તારીખ દેવાભાઈ માલમ નીકળવા દેતા નથી, દબાવી રાખેલ છે। તો હવે દેવાભાઈ માલમ આમાં જો મને ન્યાય 30 દિવસમાં નહીં આપે તો હું ફરીથી કહું છું કે હું આત્મસમર્પણ કરાય। એની સાથીદારો 4 જણા છે, એને પણ બધાને તૈયારી રાખવાની છે। બધાને સુસાઇડ નોટમાં બધાનું નામ નાખી 100%। આમ દયાતા રામભાઈ અમરાભાઈ, મૈયા જ્ઞાતિ સમાજના અમે પણ એક નાના મોટા આગેવાન છીએ અને ગામના એક પ્રતિષ્ઠિત માણસ તરીકે આ 2 શબ્દો બોલું છું। જે અમુભાઈ ધાના કાલવાણી સરપંચ માથે જે હમણાં આ 2 વર્ષથી હું બધું હાલે છે તે અમે તો બંધ બારણે અને અમારી રીતે અમે નિહાળતા। હવે આ અસત્યની ઓટ એટલી બધી વધી ગઈ છે કે ગામને ભડકાવશે અને ગામમાં પણ ઝઘડા અને વિકાસના કાર્યો નહીં થાય એવી બીક લાગી છે। એટલે મેં કીધું હાલ
હું પણ મારા 2 શબ્દ રજૂ કરું છું. હું સાહેબ કામ સિવાય ક્યાંય જાતો નથી અને કોઈ સમાજમાં જરૂરી કામ હોય ત્યારે જ આવું છું. એટલી અમારી છાપ છે ગામમાં. અને આ ગામની અંદર વિકાસના કાર્યો માટે સરપંચ જે અમુભાઈ કાર્ય કરે છે એ ખરેખર અભિનંદનીય છે. માણસ કાંઈ લાંચ પણ ન લેતો હોય, ઘરના પૈસે વાપરતો હોય, એની પાસે ફકીરી જ છે, છતાં એ દોડીને કાર્ય કરે છે. કોઈની સહી હોય, મકાનના કાર્ય હોય, બોર હોય, ટાંકા હોય, અને એવા 14 માણસો ગામ દીઠ હોય જ છે. એવા 2-5 માણસોના કહેવાથી આખું તંત્ર આના સામે પગલાં લઈ લે એક તરફથી, એ વ્યાજબી અને ન્યાયી નથી. એટલે હું એક આગેવાન તરીકે અને મયા જ્ઞાતિના એક વ્યક્તિ તરીકે હું આપ સૌને આ માહિતી આપું છું. બાકી સત્યનો જય છે, એ માણસ સાચો છે. અમુભાઈ દારાભાઈ દાના, ગામ કાલવણી, તાલુકો કેશોદ. અટાણું માજી સરપંચ સૌ સરપંચ હતો ત્યારે સરપંચમાં મને મારી માથે ખોટા આરોપો વારંવાર 10 મહિના થયા. ધારાસભ્યના કહેવા માથેથી માત્ર ને માત્ર અહીંયા 2 માણસો ઊભા કરેલા છે, એના મને પાકી ખાતરી છે. ઊભા કરીને ખોટી અરજી મારી માથે કરાવેલું છે કે પહેલી અરજી કરેથી ટાંકા સરપંચે વેચી નાખ્યા. એ ટાંકા મેં પ્રૂફ બતાડી દીધા હતા વિડીયામાં. એમાં હું નિર્દોષ થયો. પછી કે સરપંચે દાર ઓછા કર્યા, એમાં હું નિર્દોષ થયો. પછી દેવાભાઈ છેલ્લી અરજી એ પેશકદમીની મારી માથે બ્રહ્માસ્ત્ર માર્યું કે સરપંચને કોઈ પણ કાળે ઉપાડી લેવો છે. અરવિંદભાઈ ભેગો હતો એટલે એનો મુદ્દો એ છે કે આ બીજા પક્ષમાં હતો. બીજા પક્ષમાં હું નહોતો, હું ભાજપનો જ માણસ હોઉં. ગયા ડ્રમમાં હું બક્ષીપંચ મોરચાનો મહામંત્રી પણ હતો. હું મને કોઈ પક્ષ આવીને મને વાંધો છે નહીં, બરોબર. ભાજપ સરકાર સારી પણ છે, હું એમ નથી કહેતો ખરાબ છે, અને હું ભાજપનો જ માણસ હોઉં હાલની તકમાં. તો કાગડો કાગડાની માટી ન ખાય. તો દેવાભાઈ આ ઘા મારી માથે કેમ કર્યો કે મારી જ્ઞાતિ માથે દેવાભાઈ બીજો ઘા કર્યો છે. મારા પ્રમુખે પણ કીધું છે મને સરપંચ પદેથી હટાડવાનું. હટાણે રહસ્ય ગોઠવલ દેવાભાઈનું છે. દેવાભાઈ એનો ગુનો કબૂલ કરે છે, હું નથી કહેતો. દેવાભાઈ ખુદ કહે છે કે કાલવણીના સરપંચને સસ્પેન્ડ મેં કરાવ્યો છે. તો ખોડુભાઈ અમારો પ્રમુખ કહે છે કે મારી બદલી કોણ કરાવે છે? કે એની બદલી કે તમે કે કોંગ્રેસના માણસ હતા એટલે બદલી હું કરાવું છું, મેં મારો લેટર પેડ આપ્યો છે. એની રીતે એ ગુનો ખુદ કબૂલ કરે છે. તો એની માથે ખોટા મારી માથે આરોપ નાખ્યા છે, એની માથે એક્શન લેવાવું જોઈએ. અને જો દેવાભાઈએ આ મને સસ્પેન્ડ કરાવ્યો છે તો દેવાભાઈ જ પાછો મને સડાવટાણ વિકાસ કમિશનરમાં મારી અરજી દીધેલી છે. અને દેવાભાઈને કહેવા માથે હજી મને તારીખ પણ નથી પડી. 2.5 મહિના થયા. મેં લગભગ કેટલા 10મા મહિનામાં મેં 13 તારીખે મારી અરજી મેં દાખલ કરી છે. 1 લાખનો જ મેં વકીલ રાખ્યો છે. અટાણે મારું પોઝિશન એવું છે કે મારી પાસે પૈસા નથી, હું ગામનો લોક સહાય છું, મારી પાસે ગામમાં ખોયડું નથી કે સીમમાં ખેતર નથી. હું આમ આદમી પાર્ટી છું, મને દેવાભાઈ ખોટો હેરાન કરે છે. એ જો આમાં મને ન્યાય નહીં મળે તો આત્મસમર્પણની પણ હું સીમકી આપું છું, બરોબર. કે હું કા કેરોસીન સાથે, પેટ્રોલ સાથે અથવા દવા આપી એનું મોતનું કારણ દેવાભાઈ માલમ જ છીએ. ધારાસભ્ય શ્રી, બરોબર હું બોલું, શ્રી બોલાય નહીં, શ્રી રામને જ બોલાય. તોય હું હજી મર્યાદામાં છું. દેવાભાઈ માલમ મને સસ્પેન્ડ કરાવ્યું હોય, 30 દિવસની મુદત આપું છું. 30 દિવસની અંદર પાછો મને ન્યાય નહીં અપાવે એટલે હું આત્મસમર્પણ કરે. અને દેવાભાઈ માલમ જ મારું મોતનું કારણ બનશે. હું સુસાઇડ નોટ પણ બનાવે ને એના બદલા એના પડખા જે 4 છે એના પણ હું નામ દે સુસાઇડ નોટમાં 100%. ભાઈ કાલવણી ગામનો રહીશ છું અને મારે અંદાજે આ 12 વર્ષ ત્યાં આ જમીન મારી પાસે હતી, બરાબર છે. અને આમાં સરપંચને આ આક્ષેપ નાખ્યો ને એ ખોટો છે. અને જમીન ખરેખર મારી, બરાબર છે. વિરોધ પાર્ટીએ આવા પ્રશ્ન કરી અને એને લખાણ કરી અને જે તે દાબને હિસાબે કે આ અમારે આવ્યા તે ટીડીઓ સાહેબ આવ્યા, ગોવાણીબેન આવ્યા, તો અમારા નામનું આ રોજકામ થયું નથી. ઓફિસે બંધ કમરામાં એને રોજકામ કરેલ છે, બરાબર છે. તો સરપંચ ખરેખર નિર્દોષ છે, સરપંચ ખરેખર નિર્દોષ છે. આ મને નોટિસ એક આપેલ છે, બરાબર છે. હું નોટિસ તમને રજૂ કરું છું, બરાબર. આ મારા નામની નોટિસ છે, બરાબર છે. મને પેશકદમી ખાલી કરવાની, તો હું ખાલી કરી દેવા તૈયાર છું, બરાબર છે. આ જેદી સાહેબનો અધિકારી કોઈ પણ અધિકારીનો હુકમ મને કરે કે આ પેશકદમી ખાલી કરી દે ભાઈ, એટલે હું ખાલી કરી દેવા તૈયાર છું. મારી પૂરેપૂરી તૈયારી છે, બરાબર. પણ સરપંચ નિર્દોષ છે.